તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવશું કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ કેવી રીતના આઝાદ થયો તેના વિશે। તો ઈસવીસન 1498 વાસ્કો દી ગામા ભારત આવ્યા હતા અને તેમને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો, જે એક પોર્ટુગીઝ નાગરિક હતા। એમના પછી સૌથી પહેલાં ભારતમાં આવનાર પ્રજા પોર્ટુગીઝ હતી, જેમણે સૌપ્રથમ ગોવા જીત્યું। ગોવા પછી એમને ગોવા, કાંચી, દીવ, દમણ પર વેપારી કોઠીઓ સ્થાપી। ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો કોચીનમાં બાંધવામાં આવેલો હતો અને ભારત છોડનાર છેલ્લી પ્રજા પણ પોર્ટુગીઝ હતી, જેમને વર્ષ 1961માં ભારત છોડ્યું હતું। તેમના પછી ઈસવીસન 1556માં ડચ લોકો ભારત આવ્યા અને તેમને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેના પછી 31/12/1600ના દિવસે બ્રિટનની રાણી એલિઝાબેથ એકની પરવાનગી લઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પૂર્વના દેશો સાથે વેપાર માટે ભારત આવવાનું નક્કી કર્યું। ઈસવીસન 1608માં વિલિયમ હોકિંગ્સ નામનો એક અંગ્રેજ અધિકારી ભારતમાં આવ્યો। ભારતમાં તે સમયે રાજા જહાંગીરનું શાસન હતું। પોર્ટુગીઝોના વિરોધના કારણે જહાંગીર દ્વારા વિલિયમ હોકિંગ્સને ભારતમાં વેપાર માટે પરવાનગી આપવામાં આવી નહીં, જેના થોડા સમય પછી એટલે કે ઈસવીસન 1613માં સર ટોમસ રો નામનો એક અંગ્રેજ અધિકારી ભારત આવ્યો। તે સમયે પણ ભારતમાં જહાંગીરનું શાસન હતું, પણ જહાંગીર દ્વારા સર ટોમસ રોને ભારતમાં વેપાર માટેની પરવાનગી આપવામાં આવી। અંગ્રેજો દ્વારા પહેલી કોઠી સુરતમાં સ્થાપવામાં આવી। અંગ્રેજો પછી ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ફ્રેન્ચોએ વેપાર માટે પોતાનું પ્રથમ મથક સુરત બનાવ્યું।